આખું ઇન્ટરવ્યુને તોડી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે। ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા। અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી શકાશે નહીં, અફીણના વ્યસની બનાવ્યા। એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું। ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું। રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું। તમે મારી વાત સાંભળો છો। તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું, ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી। હું પુરુષોત્તમ રૂપાલા નથી, પહેલી વાત। હું ઉમેશ મકવાણા છું। ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી। ગુજરાતની એક ખાનગી ચેનલ દ્વારા મારું એક 30 મિનિટનું આજે સવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમના રથમાં, અને એમાં એ 30 મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મચકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે। ખરેખર આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર 15 લોકસભા જીતી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ। એટલે અમુક ચેનલોને સાથે રાખી અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન, આખું ઇન્ટરવ્યૂને તોડી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે। એને હું ઉમેદવાર તરીકે, આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું।